નાનીવાડાથી ચિમનાબાઈ સુધીની શ્રીરામ યાત્રા યોજાઈ, જેમાં ઠાકોર સમાજ સહિત તમામ હિન્દુ સમાજના લોકો મોજૂદ રહ્યા, જેમાં કોઈ ઊંચ નીચ વગર તમામ લોકો જોડાયા હતા. સંપૂર્ણ યાત્રા સુખપૂર્ણ યોજાઈ હતી. રામયાત્રામાં મુસ્લિમ સમાજના પૂર્વ સરપંચે પણ સ્વાગત કર્યું હતું, શુભેચ્છાઓ પણ પાઠવી હતી, જેમાં ખેરાલુ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. એસજી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ગામના યુવાનો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ યુવાનોએ ઉત્સાહભેર શ્રીરામ યાત્રામાં ભાગ લીધો હતો. જય શ્રીરામના નારા સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. ડીજેના તાલે વાજતે ગાતે યાત્રા નીકળી હતી. સમગ્ર યાત્રા નાનીવાડાથી ચિમનાબાઈ ચોકડી સુધી રેલી સ્વરૂપે યોજાઈ હતી. સમગ્ર યાત્રા રંગેચંગે પૂર્ણ કરાઈ હતી. સમગ્ર યાત્રાનું સફળ સંચાલન ઠાકોર સમાજના આગેવાન અને નાનીવાડાના વતની કડવાજી ઠાકોરે કર્યું હતું. ઓનલાઈન ટીવી ન્યૂઝ સંજુ બાબા, ખેરાલુ. અને હેડ કોન્સ્ટેબલ તમામ પોલીસ સ્ટાફનો અને લેડીઝ પોલીસનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે તમે અમારી આ રેલીને સફળતાપૂર્વક આ શોભાયાત્રાને જે બંદોબસ્ત પૂરો પાડ્યો છે એ બદલ આપનો આભારી છું. આપના કાર્યને હું લાખ લાખ સલામ કરું છું. અને તમામ પોલીસ મિત્રોને મારી વિનંતી છે કે અમારા અહીંયા જે ચા નાસ્તાનું આયોજન કરેલ છે એ ચા નાસ્તાના આયોજનનો લાભ લઈ અને સાહેબ અમને તમારી સેવા કરવાનો એક મોકો આપશો. તમામ ગ્રામજનોનો જે આજે સાથ સહકાર જોયો, તમામ જ્ઞાતિઓ અને તમામ સમાજના જે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો જે ભૂલકાઓ અહીંયા હાજર રહી અને આપણી જે શોભાયાત્રાને સફળ બનાવી છે એ માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. અને આવી જ એકતા બની રહે. અને અત્યારથી જાહેરાત કરીએ છીએ કે આવતી 22મી જાન્યુઆરીએ ફરીથી આપણે આવતી સાલ 2025ની અંદર ફરીથી આપણે એક શોભાયાત્રાનું આયોજન કરીશું. અને આ શોભાયાત્રાને આપણે દર વર્ષે એક એકતાના પ્રતીક તરીકે, ભગવાન રામના પ્રતીક તરીકે ગામની અંદર ઉજવીએ એવો એક સંકલ્પ કરીએ. પાછળ